મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને મમ્મી જો અહીંયા હવારમાં પાણી છે બધાને પાય છે. હા, ચંપામાં ધૂળ છે ને તો ધોઈ નાખ. ધૂ કચરા કરી તો પછી આને પછી નવડાવવા પડે ને, ધૂળ વાળા ભરાઈ ગયા હોય તે. હા, ટ્રેક્ટર તો આપણું લોડ થઈને વાડીએ વયું ગયું છે ક્યારનું. હવે હમણાં મારે અને મમ્મી ને બેય ને છે ને વાડીએ જવાનું છે. અમે બે હું મમ્મી બે છે ને પાછળથી એક્ટિવા લઈને જાશું. અને જોવો માસીની ઘરેથી આપણે મીન્સ કે જે આપડા જાગુ માસી છે ને એમની ઘરેથી સીતાફળ આવી ગયા છે અને ચણોઠી માસી એ મોકલાવી છે. માળા કરવાની હોય ને ઠાકોરજીને એના માટે આ ચણોઠી છે અને સીતાફળ આવી ગયા સવારમાં. હું મમ્મી ને પપ્પા ને ત્રણેય આવી ગઈ છે વાડીએ, કારણ કે મારે હવે વેકેશન પડી ગયું છે, દિવાળી વેકેશન 10 દિવસનું છે. તો આપણે વાડીનું જ કામ કરવાનું છે. અહીંયા આપણે જો વાવણીઓ બાંધી લીધું છે અને આમાંથી છે ને માંડવી વીણીને બધી અહીંયા ઢગલો કરવાની છે. તો મમ્મી તો અહીંયા ડ્રેગન ને પાણી પાવા માંડી. હમણાં પીએ નહીં ને પલરે બધું વાતર પાય તો. હા, આ બધું પલળે ને માંડવી ની બધું. આટલું પાણી થી હું ડ્રેગન ને થાય? બીજી ડોલ પાય, ત્રીજી ભરવા જાવ છું. ઠીક, ત્રીજી ભરવા દે. અહીંયા શાકભાજી ને એવું થોડુંક વાવ્યું છે બધાને પાસે. એને તો પાઈ દીધું. એને પાઈ દીધું હતું. અને પપ્પા હે એમાં હાથી થોડુંક રહી ગયું હશે. શું કહેવાય? હાથી જ કહેવાય ને. આપણે બહુ જાજી ખબર ન પડે કઈ. હાથી આખું આવી છે. પપ્પા ફિટ કરે છે, થોડુંક રહી ગયું હશે મને એમ છે. હા, આ બધું હાલી ગયેલું છે, એમાં બાકી છે એટલે એ જ કરતા હશે. અને આપણે કરીએ છીએ માંડવી વીણવાનું કામ. હવે પપ્પા કે આ બે વાતરમાં છે ને, એક અહીંયા અને અહીંયા એટલામાં જ માંડવી વીણી નાખી કે અહીંયા આવીને થ્રેસર ઊભું રહેશે ને, એટલે આ જે ક્લીન કર્યું છે ને ચોખ્ખું ત્યાં આવીને ઊભું રહેશે. એટલે અહીંયા પપ્પાને ખપારી આકવી હશે. પણ ક્યારની હું માંડવી વીણું છું ને, એટલામાં બે વારની આ બે જે પારિયા રહે ને એની અંદરથી કેટલી વાર માંડવી વીણાઈ ગઈ છે. ત્રીજી વખત હું વીણું છું તોય જો એટલી માંડવી ખરેલી પડી હોય. ક્યારની વીણું છું. ત્યાંથી જ મેં વીણી લીધી છે તોય મને એટલી દેખાણી. જો અહીંથી વીણવાની બાકી છે. કેટલી માંડવી ખરી ગઈ છે. આમાં શું કરવાનું? અને જો આ માંડવી ન વીણીને તો એટલા અરોડા ઉગે આની અંદર. હું પાણી ભરવા જવાનું. હાલો પાણી ભરી આવી પછી આવીને વીણશું, કન્ટિન્યુ કરશું, કારણ કે થ્રેસર તો આપણું 10 વાગે આવવાનું છે. ચો મને પાણી ભરવા માંડી છે. કેરબો ભરવા આવ્યા હતા પાણીનો. ઓમ નમઃ શિવાય. જો આ છે આપણા હનુમાન બાપાનું મંદિર. જય જોડિયા હનુમાન દાદા. આ છે આપણા બાપાનો બગીચો. એટલે આપણે હું મુકુંદાને બાપાનો બગીચો કહી, કારણ કે ઓલી બાજુ જમીન છે એ આપણી છે ને આ સાઈડ છે એ આપણી છે. વચ્ચે રોડ આવ્યો ને એટલા માટે અહીંયા એટલું મૂકી દીધું છે. એટલે અહીંયા બગીચા જેવું કર્યું છે. જો આમાં જામફળે આવવા માંડ્યા છે સરસ સરસ. આ સાઈડ જાસૂદનું ઝાડ છે, આ સાઈડ જામફળી છે. આવું બદામ જેવું કંઈક લાગે છે. મને કઈ આઈડિયા નથી કે આ શું છે. આ ગુલાબ છે, પછી આ બિલી છે, આ સાઈડે આ બિલી છે, ઓલી સાઈડે ફ્લાવર છે. એ બધું છે ને સરસ. અહીં નારિયેલી વાવેલી છે. પછી અહીંયા રીંગણા વાવ્યા છે. યા તો કોકે અહીંયા આવડો પિંક ફ્લાવર છે. આ બધું આખું છે ને અહીંયા બગીચા જેવું કરેલું છે. તો આપણી જ જમીન છે એટલે હું મુકુંદા ને બાપાનો બગીચો કઈ બે. ચંપો વાવ્યો છે ને બધું સરસ છે. બગીચા જેવું જ કરેલું છે. હું કેતી હતી એક દિન એ ઝૂલો એક નાખી દઈ. હવે વાહ માંડવી વીણતી હતી ત્યાંથી પપ્પા મને અહીંયા બોલાવે છે. એ કે અહીંયા માંડવી હે, હાલ લઈ જા લઈ જા. આવું પપ્પાનું કામ. ટ્રેક્ટર હાંકતા હાંકતા બોલાવે. શું છે પપ્પા? ભરોટિયું ઠેક અહીંયા કર્યું હશે એટલે માંડવી હશે જાજી. જો પપ્પા ખોબો ભર્યો. ટ્રેક્ટર હાંકતા હાંકતા ઉભા રહી. નાખી દો આમાં વાવણી. આમ અહીંથી વીણવી જો. હા, નકર તો ટ્રેક્ટર રાખશે ચેપાઈ જાય. લાવો વીણી લઈ. પપ્પા ટ્રેક્ટર રાખે છે ને તો વ્હાઈટ કમાન્ડો એની પાછળ પાછળ બગલા બધાય અંદરથી જેવા જીવડા નીકળે ને એવા કે હું ખાઈ જાઉં. 2 આગળ હાલે 3 પાછળ હાલે. ટ્રેક્ટર હાલે ને ભેગા ભેગા પાછળ પાછળ આવેલા છે બધાય. પાછળ પાછળ છેક સુધી હો, પૂરું ન થાય ને ત્યાં સુધી પાછળ પાછળ જ હાલશે. આપણે માંડવી વીણવા પાછળ જવાનું હોય તો આપણે તરફા લઈને ઉપડી ગયા હોય પાછળ માંડવી વીણવા જવાનું. અહીંયા તો પગે લસરાઈ છે. જો આટલા બધા ભરોટિયા છે ને આગળની સાઈડ લઈ લીધા છે.
હમણાં થ્રેસર આવે ને એટલે વાંધો ન આવે, અહીંથી ડાયરેક્ટ નાખતા જાય. ઓલી વખતે લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા કે છે ને પપ્પા લાઈવ છે ને માંથી પાછળની સાઈડથી લઈ લઈને એક એક બે આવે અને અહીંયા નાખતા જાય. આ જ વખતે અગાઉ પપ્પાએ હે ને ભેગું કરી લીધું, સ્ટોક કરી નાખ્યો હે, હવે ડાયરેક્ટ નાખવાના જ રહ્યા. મારું થ્રેસર આવતું નથી, 2 દીથી ગુલી મારી જાય છે ને આવી જાય કીધું તો છે આવશે, આવે તો સારું. હવે 11:30 થયા, 11:30 વાગ્યા થ્રેસર આવ્યું. હજી હું મમ્મીને કહું મમ્મી હાલ ઘરે વહી જાય. મેં કીધું મને નથી લાગતું થ્રેસર આવે, રમાડવાનું કામ કરે. એ કે 1 વીઘાનું છે ને આ 11:30 કર્યા. 1 વીઘા હું અત્યારે 10 વીઘાનું થઈ જાય. હવે ફાઇનલી આવ્યું છે. મજૂર તો થ્રેસર પાસે બેહાડ્યા છે અડધાને તો. આપડે બાપુજીને ઘરે જમવા ને બધાને ગોણિયું છે ને જમાડવાનું છે. આ બાપુને ઘરે આવી ગયા હતા જમવા જ. આપડે ખુશી બધું પાપડ ને બધું લઈ આવે છે. અહીંયા બધી રસોઈ થાય છે. ગરમા ગરમ કચોરીના ભજીયા બની ગયા છે અને અત્યારે મરચાના બને છે. બકરીના, મરચાના, મેથીના ને આવડા કચોરીના. મૈત્રી બેન શું જોઈ છે તારે? છાશ જોઈ છે ને? છાશ ક્યાં છે? છાશ આવડિયા જોઈ છે? છાશ હાલે, છાશ છાશ બોલે છે. છાશ પીવી છે? હે તારું મોઢું ભરાઈ ગયું એ આપે. ધોયડું. નામ શું છે? નામ શું છે? મૈત્રી. શું નામ છે? મૈત્રી. મમ્મી નામ? મમ્મી નામ? પપ્પા નામ શું છે? પપ્પા નામ શું છે? ધીમે ધીમે બોલે છે. આવું જો એ ઓની ઉપર જ ફોકસ કરે છે કે આજ ખાવા જેવું છે. બધા ગોળણી છે, જમવા બેસી ગયું. કૃષ્ણા બાબુ દાળ ભાત પીરસવા માંડ્યા છે બધાને. કઈ બોલી તો નહીં વિડીયામાં. એને પૂછતી હતી તાર મમ્મી નામ શું, તાર પપ્પા નામ હું, કાંઈ ન બોલી. હવે કે તાર મમ્મી નામ શું છે? પપ્પા નામ કે હે શું છે તાર પપ્પા નામ? શું છે? કિશન. કિશન. પડ્યા છે ને મૈત્રી છે ને બધાને એક પછી એક ચંપલ પહેરે, પછી આમ હાલે થોડુંક, પાછા ઉતારે, પાછા બીજાના ચંપલ પહેરે. ઓય 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 ક્યાં જવું? ક્યાં જવું છે? ક્યાં એલા? અહીંયા આવો, આ દીદીના ચંપલ છે આઈપો. આઈલા ઈ તો મારા બે ભાભુની સ્પીડ જોવો તમે. વિડીયો ઉતારવાની ના પાડે ઈ કે ફટમફટ કરો, ઈ કે સ્પીડમાં જાય છે હો બે બાબુ. પણ લ્યો ફુવા ભજીયા લ્યો. ફુવા કાયમી બ્લોગ જોવે આપડા. ફુવા કહેતા હતા કે હું કે ફ્રી હોય ને ત્યારે કે બ્લોગ જોવા માંડું તમારા. ઈ કે હા જો બધે શું હર વખતે જોવો છો? હા આદત પડી ગઈ હવે ફુવાને. જો રમેશ બાપા ને બધા, મનીષભાઈ ને બધા બેસી ગયા ફુવા બાપાને. આ સાઈડ આપણે બેસી ગયા. ઘરે ગયા હતા આપડે બાપુજી ને ઘરે જમવા જવાનું હતું એટલે જમીન આવી ગયા ને આવ્યા ને તા તો જો થ્રેસર હાલવા માંડ્યું છે અને મમ્મી ચા બનાવવા બેસી ગઈ છે. અને કેરબો સવારમાં ભરી આવ્યા હતા ને પાછો ખાલી થઈ ગયો છે, પાછો ભરવા જવાનો છે. આ મમ્મી નો ચા બને છે. 7 કલાકમાં કેરબો થઈ ગયા. હા આ જો થ્રેસર નું કામ ચાલુ થઈ ગયું છે. હા એમ કહું, જો કહું ને એમ નથી કેતી એમાં ગાયરો. કેટલીમાં ગારે છે? ના ના ઈ એમ કે હે કે ન્યા મારે કેટલી લઈને લેવાય. માં બેઠા છે ને ઓલા મજૂર મંગાવે છે. હું તો ગારે હે ન્યા મંગાડે હે. આ લે 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 આ મંગાડે. ન્યા મંગાડે હે. હવે તમારી ભાષા સમજી લે. હજી માં બેઠા છે ભૈર, હજી માં બેઠા છે. હજી માં બે છે. આ કેટલી લઈ જા લે. ક્યાં મંગાડે હે? જો આ છે થ્રેસર. આની અંદરથી અહીંથી જે રહ્યું ને અહીંથી માંડવી ઉડે, આનથી આ ધૂળ નીકળે આવી. આમાં માંડવીના દાણા મિક્સ હોય.
ઈ આમ સાઈડમાં આગળ ઠલવવાની હોય, પણ અહીંયા બાયું નથી પહોંચતી ને એટલે અહીંયા સાઈડમાં છે ને એ ઢગલો કરતા જાય છે. આની અંદરથી ધૂળ નીકળે અને જેમાં ચોખ્ખી માંડવી હોય ને એ વાં નીકળે, અને અહીંયા છે ને ડાખરાવાળી માંડવી નીકળે. અને જે સારી માંડવી હોય ને એનો ઢગલો કરી છે અહીંયા. અત્યારે ચાનો શોર્ટ બ્રેક છે એટલે બંધ છે. આ માંડવી છે ને અહીંયા છે. મમ્મી બિચારી ક્યારની કહે છે કે ઉપર ઢગલો કરો, ઉપર કરો, પણ આ છે ને સમજતા જ નથી આપણી ભાષા. નીચે નીચે ઢગલો કર્યા જાય છે, હવે પછી ઉપર કરશે. જો પાલો રહ્યો ને એ વાં ઢગલો કરતા જાય છે. પાલો અહીંયા પાછળ ભેગો થાય, અહીંથી ભેગો કરે, ફાટ લઈ નાખે, આખી વાં ઠલવે. અને પાછળ પપ્પા છે એ ઓલો ભરોટિયા રહ્યા ને એની સપ્લાય કરતા જાય. લાઈનથી 2 જણા નહીં, સોરી 4 જણા છે ને એ પાછળની સાઈડ વર્ક કરતા હોય. 4 પપ્પા અહીંયા મૂકે, ટ્રેક્ટર લઈને આવે અને અહીંયા મૂકે અને અહીંથી ઓરતા જાય. પપ્પાનું કામ બેકેન્ડનું છે. 4 જણા બેકેન્ડમાં વર્ક કરે, ટોટલ 8 જણા છે. અને 4 જણા છે એ ફ્રન્ટ એન્ડની અંદર વર્ક કરે. એમાં 2 માંડવીનું કામ કરે અને 2 પાલો હારવાનું અને આ ધૂળનું કામ કરે. 2 આગળની સાઈડ, 2 આ સાઈડ અને 4 બેકેન્ડની અંદર. ટોટલ 8 આવ્યા છે. જો અહીંયા કામ તો આપણું ચાલુ જ છે. તમે જો આમ ખેડૂતને સાચી દિવાળી કયો ને તો આવી જોઈએ. જો આ બધું આપણે માંડવી જે ભેગી થઈ છે ને એની અંદર નકરું ડાખરું હશે, એ ડાખરું વીણવાનું, પછી માંડવીની અંદર નકરા ધૂળ હશે, ધૂળ ધોવાની, ચોખ્ખી કરવાની. પછી અહીંયા જે કામ હાલે છે ને કેટલી તો માંડવી ધોળાની હશે, એ માંડવી જો કરવાની. જો ભાઈ કેવો સરસ પાલો લઈને આવે છે, હમણાં ફટાફટ ઉપર ચડી જાય. હમણાં તો આગળ લઈને આવતા હતા ને પકડવી નહોતી પડતી ભારી. દિવાળી અને નવું વર્ષ આમાં કઈ નીકળી જાય ને કઈ ખબર જ નહીં પડે. બસ આજ કામ કરવાનું. ખેડૂતની, બધા લોકોની ખેડૂતની દિવાળી તો આમ જ પતી જાય. દિવાળી જો હજી આવડો માંડવીનો ઢગલો થયો છે. અડધું જેવું કામ છે એ પતી ગયું હશે. આ ભારી બાંધશે. ભારી માથે ચડાવશે, પાલાના ઢગલા માથે ચડાવશે ભારી હાથ. ત્યાં પાલાનો ઢગલો કરે છે. માંડવીનો ઢગલો થાય છે અને અહીંયા ધૂળનો ઢગલો થાય છે. અહીંયા ડાખરાવાળી માંડવી છે. જેટલું ડાખરું નીકળે ને આની અંદર. અહીંયા ઓલા ધૂળવાળી માંડવી હોય, અહીંયા ચોખ્ખી માંડવી છે. આથી ધૂળનો ઢગલો થાય. જો એલજે આવ્યા હતા શાશ્વતનું છે સબમિટ કરવા, એને પોર્ટર કરાવી દીધું, હું એનું દેવાયો. અને મારે કાલે HOD સરની સાઈન થઈ ગઈ હતી, પણ મેં ફોન આવ્યો ને ત્યાં હું PGA પહોંચી ગયો તો એવું થયું. એટલે આજે અહીંયા એકચ્યુઅલીમાં એવું છે કે એક્ઝામિનેશન ચાલે છે, કોકનું છે આમ મોટા ગવર્મેન્ટનું કંઈક એક્ઝામિનેશન ચાલે છે. બહુ બધા એવા છે, થોડીક બધા મોટી ઉંમરના છે બહુ બધા.
એટલે ગવર્મેન્ટનું કંઈક ચાલે છે એ રીતનું. મીન્સ ડે 2 ની આજે સાફ સફાઈ થાય છે. અત્યારે અંદર કોઈ નહીં જવા દે, એ બંધ કરી દીધું છે. અને આ લોકો જો બધા એક્ઝામ આપવા આવે છે. પોલિટેકનિકમાં અમારી બિલ્ડિંગમાં જ છે એક્ઝામિનેશન. જો અમુક આપીને નીકળે છે અને બધા ત્યાં જ જાય છે. ફૂલ કડક સિક્યુરિટીની અંદર છે. આજે સબમિશન થઈ ગયું અને પાછો લઈ આવ્યો હોતે ને આ બુક આપણી, અને શાશ્વતની દઈ આવ્યો એવું થયું. અને બધા ફેકલ્ટી છે એ રેડી થતા હતા અત્યારે, કારણ કે યુએનસીઆરનું છે આજે. એટલે બધા ડાયરેક્ટ અહીંથી અહીંયા જ હોય, ઘરે તો જવાનું હોય કારણ કે એની શાળા ચોક ચારે એક ચોક પતે ને આજે કારણ કે ગવર્મેન્ટની એક્ઝામ છે ને. પોલીસ મેં કીધું 2-3 દિવસથી હમણાં દેખાય છે, વધારે દિવસ થયા હમણાં દેખાય છે. મેં કીધું પોલીસ કેમ અહીંયા એલજેમાં છે, યુએનસીઆર માટે તો ન આવે. એટલે એકચ્યુઅલી ખબર પડી કે આ ગવર્મેન્ટની એક્ઝામ હાલે છે ને એટલે છે. બહુ 2-3 જગ્યાએ આઈડી કાર્ડ લાવ્યો ત્યાં માંગ્યું બધાએ, બાકી અંદર નહોતા જવા દેતા એવું હતું આજે. એટલે સારું છે આઈડી કાર્ડ હતું ભેગું. આ જો આ છોકરા કેમ અહીંયા રમે છે, છોકરાઓ રમે છે અહીંયા. ક્યાંથી સ્કૂલના છોકરાઓ અહીંયા આવી ગયા છે, સ્કૂલના બાળકો કોલેજમાં આવી ગયા છે એવું છે. બાકી બધા ગવર્મેન્ટની એક્ઝામ દેવા આવે છે. અત્યારે સ્ટુડન્ટ કોઈ અવેલેબલ નથી, અત્યારે બધાના વેકેશન પડી ગયા છે. બધા ફાયર એક્સટેન્શન ચેન્જ કરે છે. જો ફાયર એક્સટેન્શન છે ને ઓલા વ્હાઈટ વાળો એ વાળા, કારણ કે હમણાં આગ લાગી હતી થોડા 11મા ફ્લોર ઉપર થોડા 2 દિવસ પહેલા બેટરી ફાટવાના કારણે અહીંયા, તો હાલતા નહોતા. એટલે બધા અત્યારે ચેન્જ કરે છે, કારણ કે જ્યારે આગ લાગી ત્યારે એ ફાયર એક્સટેન્શન કામ નહોતા કર્યા. એટલે હવે બધા ચેન્જ કરવા પડેલું છે. એટલે બધા ચેન્જ કરતા હતા, નીચે પડ્યા હતા. તો 5:33 થઈ. હવે આપણું થ્રેશર છે એ હાલી ગયું છે, હવે છેલ્લું હશે. અને મમ્મી હજી અડધી પોણે કલાક થયા કાંધું. તે ઓલા પૂરા તો પણ પતી ગયા ને ભરોટિયા તો. પાત્રા પૈતા હજી કાંધું બાકી. હા નહીં, કાંધું જે નીકળવું હોય એવું આમ તો હાલી ગયું ને એમ. ભરોટિયા તો બધા પતી ગયા. કાંધું પાલો ઓરવા. હા જો, અને મમ્મી નો ચા થવા માંડ્યો. અને આપણે જો આજે કેટલી બધી માંડવી વીણી લીધી. તરફા હચોડા વાવણીયું ઉપડતું નથી, એટલી બધી માંડવી. 4 વાવણીયા તો મેં માંડવી વીણી. જાજુ કામ કરતી તો એ કેટલું કામ કર્યું મેં, કેવડી માંડવી વીણી દીધી. ચાર વાવણીયા વીણી દઈ દે એટલે અમારે 2 આઈનું તોસી થાય. હા, અને હજી મમ્મી મને એમ કે છે કે તું હું અહીં પાણી પીવા આવી હતી, મને કે મારા પગમાં આવે એ માંડવી વીણી દે. માંડવી 4 બાજુ કરી છે. હા, ખરીમાં વેરાણી હોય ચેપાય, એટલે હવે ઈ મારે વીણવા જવાની હે. મમ્મી નો એ ચા પાછો બીજી વખત થવા માંડ્યો છે. 3જી વાર. હા, 3જી વાર મમ્મી નો ચા થાય છે ને. હા જો કામ હાલે છે. હવે આપણે માંડવી વીણવા વહી જાય પાછા. જો આ માંડવી તો આપણે વીણી ઈ છે. અને પાલાનો ઢગલો એ આવડો થઈ ગયો છે. હજી તો ઓલો પાલો છે ને એ પાછો ઓરવાનો છે, હજી તો બહુ મોટો થશે. અને આ માંડવી, આટલી માંડવી નીકળી. આ ચોખ્ખી માંડવી છે, આની અંદર કઈ ન કામ કરવાનું હોય. આટલી ચોખ્ખી માંડવી નીકળી. માંડવી એકદમ સરસ અને મોટી છે. જો કોઈને લેવી હોય તો કોન્ટેક્ટ કરજો. આ માંડવી અલગ રાખ્યું છે, આમાં કઈક વીણવાનું હશે. અને હજી પાછળ પાલાનો ઢગલો છે, ડાખરા, એની અંદર માંડવી હોય, ઈ પાછો ઓરશે અને પાછો આમાંથી નીકળશે. ઈ બાકી જે ઓલા ભરોટિયા હતા ને ઈ ખતમ થઈ ગયા. આ હાવ ઝીણો પાલો ભૂકી. અરે અહીંયા તો બહુ ઉડે છે જો તો. અને આ માંડવી વાળો પાલો આ પાછો ઓરાય છે હવે. એટલે આની અંદર થી જે માંડવી હોય ને ઈ નીકળી જાય. જો આની અંદર માંડવી છે. અને અહીંયા બગલા. હું અહીંયા પપ્પા છે ને ભરોટિયા હારતા હતા ને, એટલે હું માંડવી ટ્રેક્ટર નીચે આવે ને તો ચેપાય નહીં ને માંડવી, એટલે ફેલ થાય. એટલે એટલા માટે હું અહીં નીચેથી વીણતી હતી. મને ઉંદેડી થી બીક લાગતી હતી કારણ કે અચાનક નીકળે. અને આ બગલાય મારી હારે હાર હતા. જેવી ઉંદેડી નીકળે ને એવી કેચ કરી લઈએ. જો અને ઓલા પક્ષી બેઠા છે લાઈનમાં. એ ખેડૂતનો માલ એવો છે જે ગવર્મેન્ટ ખાય, ભૂંદડાએ ખાય, પક્ષી ખાય. મજૂર આવે ને મજૂરે હાલતા માંડવીનો છોડવો લઈ લઈને ખાતા હોય, ઈ ખાય. વેપારી જે લે માંડવી આપડી ઈ ખાય, બધાય ખાય. ઈ પછી આની અંદર કીડા મકોડા જે કઈ હોય એ બધાય ખાતા હશે. એક ખેડૂતનો માલ જ એવો છે, બધાય ખાય. જો પક્ષી કેટલા બેઠા છે, આમ તમે ઝૂમ કરો ને તો જો
દેખાતાય નથી. જો કેટલા બેઠા છે. ગાય ખાય, ભૂંડ ખાય, બગલા ખાય, ઉંદેડા ખાય, બધાય ખાય. આમાં એટલા દાણા છે ધૂળની અંદર. આમાંથી છેલ્લે મજૂરી હોય ને દાણા વીણીને ખાય તો ધૂળ ભરી જાય જબલામાં. આવજો આમાં 10 રૂપિયાની ચા ભરી દો. 10 રૂપિયા ચામાં આવે કેટલી? હે જેટલી આવે એટલી ભરી દો. આમાં કેટલાની 100 રૂપિયા ચા આપો. આ તો હોની ભરી દો. તમારે પાસે 100 રૂપિયાની ચા હે પેલા? આ રહી જો આટલી થોડીક 100 રૂપિયામાં આવે, જાજી આવે. 100 રૂપિયાની 10 પ્યાલી આવે. આ 13 પ્યાલી ચા છે. એવું છે? હા તો એટલી ભરી દો. અમે અમારા મજૂરને પાઈ દઈ ચા. આ 15 પ્યાલી એ છે. મજૂર 8 છે. બે ઘરના 10 જણા છે ને 15 પ્યાલી. બે ઘરના તો બે આપણે થોડાક બે ચા પીએ. આપણે બે નથી પીતા. ઓલા ભાઈ નથી પીતા. હા કોક ભાઈ આવ્યા છે ગામના. હા હા તો એરિયા જો કોક આવ્યા છે ગામના છે ભાઈ. એ થ્રેસર નું કામ હશે. થ્રેસર નું કેવા હાટું આવ્યા હશે. મજૂર બધા 2 પ્યાલી પીએ. એક એક નહીં. હા આખી કેટલી જ લઈ દે એટલે ઈ. એટલી જ દઈ દઈએ આપણે ભરી. હાલો મજૂર ને કેવા જવું જોઈએ તમારો ટી બ્રેક છે. પાછા સમજ છે ને એને 10 વખત તો કેવું ને કે હાલો ચા પીવા, તો એને ખબર પડશે. તો ટ્રેક્ટર બંધ કરી શકે હું? બંધ કરી છે જ ને. ચા પીવામાં થોડું વારા ફરતી આવે. એમ નહીં. હોય તો હાલે. એને કેવું સારું, ઈ કઈ કામ ન કરે. ઈ આમ હાથ પકડીને આમ ઉભો જ રહે. એને પણ થ્રેસર નો 5 લાખ નો ખર્ચો કર્યો હોય ને. 5 લાખ ને મૂકો ને કેતો તો 8 લાખ નું આવે. એ આ નહીં ડબ્બા વાળું. ડબ્બા વાળું 8 લાખ નું આવે. હા એટલા નું આવે. આપણે મમ્મી લઈ લેવાય સીઝન માં બધા આખવા દે. આપણે આમાંય પૂગતા નથી ને એને કોણ લઈને જાય. આ થોડું રેટું હાલે. ઈ વાતે હાસી હો. આપણે ઓપનર હતું એ મૂકી દીધું ભંગાર. હા ઓપનર આય જો મારું ભંગાર કરીને પડ્યું છે અહીંયા. આપણે આઈકું તાવ દે આઈકું. થ્રેસર હવે નવા આવ્યા એટલે આપણે એનું આમાં વાર લાગે ને એટલે કોઈ ન વાપરે. અહીંયા આપણે ભાડે જાતું ને તો એમનું મૂકી આવતા પછી એને હકાઈ જાય ને તાર પપ્પા લઈ આવે. રેટું હાલતું આપણું. રેઢું હા. આપણે ભાડા ન કરતા પણ કોઈ જડે નહીં ને એટલે આવે. આ મજૂરી એ મમ્મી કઈ કામ નથી કરતા, ઉભા રહીએ તગારા લઈ લે. 80 રૂપિયા કલાક ચલાવી લે. 80 કલાક ના 80 રૂપિયા. આપણે કેટલા વાગે ચાલુ કર્યું? એ કઈ ટાઈમ જોયો નથી. 12:30 એકે કર્યું છે. 12:30 એ આવીને જમવા બેઠા હતા. હા 6 તો 12:30 એટલે 11:30 આવ્યા. હા 11:30 હું ગઈ ત્યારે આવ્યા. એટલે 12:30 ચાલુ કર્યું. મને મેં 6 તો આરામથી થઈ જાય. 6 થી 6.5 કલાક થાય. હા આ ઉભા રહીએ જોવે ને એવું કરે એમ. હારું, ગાય ગાડી કેટલી બહુ વાર હા વાર ન લાગી બહુ. પપ્પા ફટાફટ વાહેથી હારતા જતા હતા ને. એમ એટલે નહીં, નાખતા. તપેલું હતું ને આપણે કેટલા 10 દી પાથરા રેવા દીધા. હા, હા. એટલે હાવ તપેલું હતું. અને બધા હું 5મે દી 6ઠે દી કાઢી કાઢી નાખે. નાખતા એટલે હોય. લીલું હોય, માંડવી લીલી હોય. અને આ માંડવી તપાવી ન પડે. આ છે ને ઘરમાં ભરીને તો આ માંડવી ન બગડે. કારણ કે 10 દી પાથરે માંડવી રાખી હોય ને હા માંડવી સુકાઈ જાય. હું વિચારતી હતી, મમ્મી આપણે તેલ કરીને વેચી, માંડવીના કઈ ભાવ નથી ને. તેલના ડબ્બા વેચવા જવાનું નવરાય છે. આપણે આમાં બ્લોગ ની અંદર નાખી દઈ કે કોઈને તેલ લેવું હોય તો અમને કોન્ટેક્ટ કરજો. આપણે ગામમાં જ ઘાણો છે કઢોવી બધો. હા ગામમાં 2-3 ઘાણા છે. હા તો જો આ માંડવી નીકળી છે ને તમારી સામે જ નીકળી છે. કોઈને જો તેલ લેવું હોય ને તો અમને કોન્ટેક્ટ કરજો. ઓરિજિનલ તેલ, ઓલું ભેળસેળ વાળું આવે બધું. હા આપણે અમે જો માંડવીનું જ કાઢીને અમે આ માંડવી છે ને આનું તેલ કાઢીને ખાઈ. માંડવી ન હોય તો ઘાણામાંથી માંડવી લઈ લઈએ અને ઈ જ માંડવીનું કાઢીને આપણે લઈ. અને ઓલું તેલ તો કેટલું ભેળસેળ વાળું આવે. એમાં કે સિંગ તેલ પણ હોય તો સનફ્લાવર મિક્સ કર્યું હોય ને સોયાબીન મિક્સ કર્યું હોય ને. આ નજર અમે તમારું તેલ કાઢે તમારી માંડવી. અને આપણે તેલ વેચવું છે, તેલના ડબ્બા. જો કે માંડવી નથી વેચવી કોઈને. તમારે જો કોઈને એને તેલ જોતું હોય ને તો અમને કોન્ટેક્ટ કરજો. 3 વીઘામાંથી નવરા થતા નથી. 3 વીઘામાં 3 ખેતર છે. મજૂરિયા જડતા નથી. આજ ક્રિષ્ના બાબુ મને કેતા હતા કે તાર મમ્મી કે તને વાડીએ લઈ જાય હે તો ઈ કે મજૂર ને કહેવાય ને કે મજૂર તમે ગોતી દેજો. કાલે અમે રમેશ બાપા ને કેજો ગોતી આવે. ન જાવું હોય પણ આ જડતા નથી એટલે જાવું પડે છે. મેં કીધું મેં કાલ રમેશ બાપા ને મોકલજો કેજો મજૂર ગોતી આવે. મેં કીધું અમારે જોઈએ જ છે. રહે કઈ. મેં તો હું ઘરે જ, મમ્મી ઘરે રહે, તમે મજૂર ગોતી આવ દેજો. મેં તો અમે ગોતી, અમને ક્યાંય મળતા નથી. મેં કીધું આ જેને થ્રેસર આવ્યું હતું કોણ? રમેશ બાપા ને. એ કઈ નથી સાંભળતા. એ કઈ નો આપણે પાછો આમ પડાકો પડકારો. પડકારો માર કે ચા પાકી જાય. હાલો ચા પાકી ગયો.
હવે આઈબ્રા. હવે પપ્પા આંબળા. અમે આવી ગયા છીએ પાછા આજે વહેલા આવ્યા છીએ તો વેલા આજે ઇવેન્ટ છે અમે વહેલા જોવા મળ્યા ડે 2 ઇવેન્ટ છે જઈએ અંદર को अप्रिशिएट किया गया कई सारे बच्चों के स्टॉल्स थे कई सारी परफॉर्मेंसेस पेरेंट्स स्टूडेंट्स टीचर्स एडमिन स्टाफ मैनेजमेंट सब मिलके कल भी एंजॉय किया आज भी सब लोग एंजॉय करेंगे आज भी बहुत सारे स्टॉल्स हैं प्रोग्राम के अंदर बहुत सारे फोटो बूथ है सेल्फी बूथ है स्टूडेंट्स अपने परिवार के साथ फोटो ले सकते हैं और जो पेरेंट्स आए हैं वो अपने बच्चों के साथ भी फोटो ले सकते हैं ये वो यादें हैं जो हमेशा आपको काम आएंगी ફોટો લે સકતે હે યાર लगेगा कि ફોટો आप યાર 2025 ગોઈતે નથી જડતું હવે લાઈટ વહી ગઈ છે અંધારું થઈ ગયું છે તો જયવીર આવી ગયો છે હા ઓસો જોસો ત્યાં સેલિબ્રેશન હાલતો હતો ને બધા ઊભા રહી ગયા લાઈટ વહી ગઈ ને એટલે જો જનરેટર ઉપર ચાલુ કર્યું છે પાછું અહીંયા આમ જોશ જોશ ગીત વગાડીને શિલ્ડ આપતા હતા પણ કરીક આમ ખોટું લાગી ગયું સમજો એટલે હે ને પછી લાઈટ વહી ગઈ ભગવાનને ઠીક ના લાગ્યું આ એટલે બંધ થઈ ગયું સેલિબ્રેશન બધા ઊભા રહી ગયા શોક થઈ ગયા नहीं रुको रुको नहीं शोर मचा रहे एविडेंट होना चाहिए ठीक है एवरीवन क्लैप 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 तालियां सो वी आर विशिंग यू ऑल द बेस्ट ऑन माय काउंट सब लोग साथ में 5 4 3 2 1 लेट्स स्टार्ट द कॉम्पिटिशन एवरीवन तालियां क्लैप 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 With the energy! कंटिन्यू कंटिन्यू करो आप लोग रूबी क्यूब सामने दिखा दीजिए थोड़ा नीचे एंड लेट्स हैव द वन फोटो આ બધાને थोड़ा नीचे रखना ओके एंड मैथ्स फैकल्टी जरा आप ઠેલ્યું આપી આ બધાને सब दिखा दीजिए एवरीवन ઠેલ્યું આપી ઠેલ્યું બકાલું હે थैंक यू सो मच वहां से डांस Here we go! हर धड़कन में एक नए जोश की खनक है। सफर शुरू हो चुका है दोस्तों, मंजिल अब दूर नहीं और जोश इतना है कि हवाएं भी कह रही रुकना मंजूर नहीं। आज हर नजर और हर ताली की आवाज सिर्फ इवेंशिया के नाम। आप सबका इस रंगीन और रोमांचक सफर में हार्दिक स्वागत है। मैं हूँ देवांशी परीख और मेरे साथी एंकर्स हैं समायरा पटेल, कृष्णा घोगारी, विदिशा मिस्त्री, सुहेब सैयद, दिव्या सोनी। तो दोस्तों आप सब तैयार हो जाइए क्योंकि इस स्टेज का जोश दुगना होने वाला है। दोस्तों कल की शाम थी यादों से भरी, म्यूजिक, मस्ती और जज्बात का परफेक्ट कॉम्बो और आज शुरू होने जा रहा है एक नया दिन, नए रंग और नए जज्बात के साथ। दोस्तों दिल खोल के एंजॉय किया ही होगा, तो अब हम मस्ती लेके आए हैं एक नए ट्विस्ट के साथ। ये सिर्फ एक इवेंट नहीं है, ये सेलिब्रेशन है क्रिएटिविटी, टैलेंट और जुनून का। तो आइए नए जज्बात और नए अंदाज के साथ इस दिन को यादगार बनाते हैं स्माइल, चीयर्स और मेमोरीज के साथ। सो वेलकम टू इवेंशिया 2025 Day 2। ઈંગાને તેના અને માછડામાં અમે કેમ કરતા
ધીંગાણે જેના અને માસડા માણે જેનો એ જ ધડ ધીંગાણે જેના માસડા માણે જેનો પાણીઓ થઈને રે પૂજા. એટલે કેવી રીતે ક્ષત્રિયોને અમે લડાયેલા છે ધર્મના કારણ. આંધા દોડિયા પાંજરા બાળા આંકડા નથી ભાગું છું. ચલો સાથ બેસવાની છે. सो आज बहुत सारी फैकल्टी मेंबर स्टेज पे है. सर सबका नाम जानते हैं. Everyone, take your position. On my count. 3, 2, 1. Music. These are the faculty members. This is actually a chaniya todi.
સુધી હવે બધા પરફોર્મન્સ જોઈ લીધા ને હવે એની રીતના આયલા કરે છે પરફોર્મન્સ. હવે પાછા હવે આપણે ખાવાનું છે, પેટ પૂજા કરવાની છે એટલે પેટ પૂજા હવે આપણે પાછી કરી લઈએ. એની રીતના જો સાયબર સિક્યુરિટી નો કઈક પરફોર્મન્સ ચાલે છે પાછો અત્યારે. ફોટોશોપ હેક કરેલું વર્ઝન કઈક લે છે એવું કઈક કરે છે. હવે અમને ગાડી લેવાનું મન થયું હે એટલે અમે ગાડી લેવા હે ભાઈ. કઈ ગાડી લેવી હે બોલ? જોઈએ હવે કઈ ગમે. લેમ્બોર્ગિની લેવી? હવે તું કેવી લઈ લે, આંગળી મૂક. કઈ લેવી હે શાશ્વત ગાડી? એ વાળી કરવી લઈ નાખી. ભૂંગળા બટેકા લીધા છે. એને કઈક નખાય. કોથમીર નાખી દો હવે કઈક માથે. એ સ્પેશિયલ માં છે. સ્પેશિયલ માં બધું આવે, મોંઘા આવે. આ તો સ્પેશિયલ ના 20 રૂપિયા. સ્પેશિયલ લઈ લે. અહીંથી નવી કેસર માંથી લીધી છે. જો આ સ્ટ્રોબેરી વાળું ટીસ્યુ લગાવ્યા, ટીસ્યુ આખા ઓગળી જાય એટલું ઠંડુ. પણ આ ઓગળતી નથી અચોડિયા, એટલા મોટા મોટા કાણા કરી દીધા તો પતતી જ નથી. બધાના હાથમાં પપુડા હે. અલગ સ્ટાઇલ ની અંદર આપણે નાના હતા ત્યારે આવું કોથળી પાણી વાળી કોથળી આવતી, હવે આવો માંડ્યું. જો દિલ્હી ચાટ કચોરી આવી ગઈ છે. પહેલી વાર ટ્રાય કરીએ છે કેવી કચોરી આવે છે. દિલ્હી ચાટ કચોરી. હવે છે બ્રાઉની ઓર્ડર કરી છે. કેક, આનું તો પોસ્ટર જ નહીં, ચીઝ કેક છે. કેક છેલ્લે બધું ખાઈ લીધું, હવે છેલ્લે પછી કેક ખાવાની છે. હવે હા એક્સક્યુઝ મી વાળા ભાઈ. ગુજરાતીઓ કોઈ પણ મખલી કરતા હોય તો જુદી છે કે નહીં? આવતા વર્ષે બસ મતલબ ડીપ રંગના વાઇન્ડ અપ આવી જજો. ઓકે થેન્ક યુ સો મચ. એન્ડ ઓલ્સો સ્ટોન હોલ્ડર આપ अपना सामान लेके आओ. હજી તો જો પત્યું નહીં ને તો સાયકલ બનાવી નાખી ગાડામાંથી, આખી બધું વેર વિખેર કરવા માંડ્યા. બધું એટલે બધું લાઇટ ઓફ કરના માંડ્યા, બધું વિખાવા માંડ્યું. હવે સીધું ડાયરેક્ટ ક્લીન અપ જવાય નહીં દેતા આ લોકો. હાલો થાકી ગયા છે હવે. દાળ ડિસ્કો બહુ કર્યો ખરાબ ગેમ તો રમવી પડે. અરે વાહ, હજી હું ઘરે જઈશ, વ્લોગ એડિટ કરીશ ને હવે સવારે નીકળવાનું છે 5 વાગ્યામાં. એટલે બધું પેકિંગ કરીશ, પછી વ્લોગ એડિટ કર્યા છે. મોટો વ્લોગ થવાનો છે ખૂબ, એટલે થોડુંક હજી ટાઈમ નીકળી જશે. આજે સાંજે સુવાશે નહીં એવું થશે મારે. કાલે જઈને હા તે મૂકવા તો આવો જ પડશે ને. મૂક્યા વગર નહીં આવે.